આ ઘાસ કયું કહેવાય ને એ તમે જરા કોમેન્ટમાં જણાવો. હે એ બધા હળી ગયા છે, ખાય એવા હે નહીં. દૂધ પીવાનું વાટકો કરીને ખાઈને મસ્ત મજાની હટ્ટા જે થઈ ગઈ. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં છો? મજામાં જ હશો તો ફરીથી એકવાર મારા પ્રકાશ ઝાલા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મસ્ત મજાના સુરત દાદા નીકળી ગયા છે અને હું ઉઠી ગયો હું મસ્ત મજાનો ખાઈ પીને હટ્ટા જેવો થઈ ગયો હું. તમને ખબર જ છે આપણી શરૂઆત તો સુરત દાદાથી થાય. તો મસ્ત મજાની સવાર થઈ જાય. બધાને ગુડ મોર્નિંગ. તો બધાએ મસ્ત હશો, આમ મસ્તીના હશો અને બધાએ પોતપોતાનું કામ કરતા હશો અને મોજમાં હશો. તો આજ તો થંભલાને જોઈને તમને ખબર પડી જ જાય છે શેના ઉપર વિડીયો છે. તો કન્ટિન્યુ છે ને વિડીયોમાં બના રહીજો મિત્રો. છે ને હમણાં જ છે ને ટાયર્ડ એટલી પડે છે ને કે એની વાત ન થાય. બહુ અતિશય ટાઈટ પડે છે. આમ એટલી ટાઈટ હોય ને કે રહેવાતું નથી. એટલે કુવાડો કોને વૈશમાં મૂકી દીધો અહીંયા જો હમણાં પગમાં લાગી જત. જો આ શું ઓલું બર્તન ને એવું બધું ફાડતા હોય ને એટલે કુવાડો વૈશમાં મૂકી દેતા હોય એટલે ખબર ન હોય કાંઈ. તો જો આ બાજુ છે ને કાંઈક જો અમારા અભિભાઈની સાયકલ જો નોખી કરી નાખી છે. જો છે ને અડધી સાયકલ કરી નાખી. અમારા અભિભાઈ છે ને કાંઈ રવા ન દે સમજાણું. અભિભાઈનું આવું નવું કામ હોય. અમારા ટોનીભાઈ જો અહીંયા હુતા છે. અમારા ટોનીભાઈને જો હમણાંથી કાંઈક માંદા જેવું થઈ ગયું છે. શી ખબર શું થઈ ગયું એ હમણાંથી. એને એને ઠંડી વધારે લાગી ગઈ શું છે કાંઈ ખબર નથી પણ હમણાંથી બહુ તકલીફ પડી જાય એને. માંદા જેવું વધારે થઈ ગયું. જોઈએ હવે એને શું થયું છે. હમણાંથી જો માંદા જેવું રે હોય રે. તો જો હવે આગળ કન્ટિન્યુ બનાવી રહીજો વિડીયોમાં, બહુ મજા આવશે. તો જો આ બાજુ અમારા કિંજલ મેડમ આવી ગયા છે. જો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે રોટલી લઈને આવી ગયા છે ગા માતાને દેવા. તો ચાલો રહી દે. તો મિત્રો છે ને સવારમાં છે ને પેલું કામ છે ને ગાય માતાને રોટલી નાખવાનું હોય નહીં. તો કેમ હમણાંથી વિડીયો બનાવતી નથી? કેમ વિડીયો નથી બનાવતી હમણાંથી? કાને એમ તો હે શું થાય? કાને થાતું. હા તો મિત્રો તમને જેવું છે એવું સાચું કહી દઉં શું થાય. એમાં એવું છે ને એને વિડીયો બનાવતા શરમ આવે ફૂલ. હું ઘણી ટ્રાય કરું છું વિડીયો શીખવાડવાની બનાવતા, ઘણી ટ્રાય કરું પણ એને શરમ બહુ આવે છે ને તો અચકાઈ જાય, આમ ભૂલ પડી જાય. શું કરવું હવે? જોઈએ કન્ટિન્યુ એમણે મહેનત કર્યા રાખશું, થઈ જાય બધું. નહીં થઈ જાય તો બનાવીશ ને હવે રેગ્યુલર. હે જો પાછી વિચારમાં પડી ગઈ. મિત્રો. તો આવું બધું હોય કંઈ એને વિડીયો બનાવતા બહુ શરમ લાગે છે એટલે બધું એવું બધું હાલ્યા રાખે એટલે રેગ્યુલર વિડીયો ન આવતા હોય. તો હવેથી બને એટલે ટ્રાય કરશું કે રેગ્યુલર વિડીયો આવે, તમને પણ મજા આવે, અમને પણ મજા આવે. નહીં શું કેવું તારું? તો હવેથી કન્ટિન્યુ વિડીયો આવશે ને. તો કહી દે બધાને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. હજી એને સબસ્ક્રાઇબ બોલતા નથી આવડતું, સરપ્રાઈઝ બોલતા જ આવડે છે. તો ભૂલચૂક માફ કરજો. મસ્ત મજાના ચકલા આવી ગયા. આને કંઈક નાખ હવે, ચકલાને દાણા બાણા નાખ. અને આ બાજુ જો આપણે બ્લેક પેન્થર પડી છે. તો સવારમાં જો બધા અલગ અલગ કામે વહી ગયા હોય. મારા પપ્પા છે એ દુકાને વહી ગયા છે, મારો ભાઈ છે એ કારખાને વહી ગયો છે. મારે જવાનું છે પણ હજી વાર છે. હવે ફોન આવે પછી જવાનું છે એટલે ક્યારે જવાનું થાય કંઈ નક્કી નથી. તો ચલો કન્ટિન્યુ બના રહીજો. તો હાલો હવે આપણે શીરાવા બે ગયા છે. તો શીરાવામાં છે આ વટાણા બટાકાનું શાક, બાજરાનો રોટલો, પછી ચા છે, પછી આ છે હરગવાનું શાક. જો તો હાલો ખાવા. અમને ગામડાવાળાને બાજરાનો રોટલો અને બટાકાનું શાક હોય ને એટલે મજા જ આવી જાય. મિત્રો છે ને તમને એક વસ્તુ બતાવું એને શું કહેવાય ને જરાક તમે કોમેન્ટમાં જણાવજો બરાબર. તો મિત્રો આ ઘાસ કયું કહેવાય ને
એ તમે જરાક કોમેન્ટમાં જણાવજો. અને જો આ બાજુ મારા બા છે ને મસ્ત મજાના દા દોબા આવતા રહ્યા છે મિત્રો. છે ને આપણે છે ને એક વસ્તુ તમને કહું, આ સિઝનમાં છે ને બધા બોરા હળી ગયા, દવા છાંટવાનું રહી ગયું એટલે બોરા બધા હળી ગયા છે. ખાય એવા કે છે નહીં, કોક ખાય એવા હોય તો જો મિત્રો આ બોરા બધા રહ્યા ને બોરા એ બધા હળી ગયા છે, ખાય એવા છે નહીં કાંઈ. એમ આ સિઝન ફેલ ગઈ, દવા છાંટવાનું ભૂલાઈ ગયું, રહી જ ગયું, નવરા જ નથી થતા. એટલું જો આ રહી જો હાવેણી છે, હાવેણી બરોબર. લેડીઝ કોઈ જોતા હોય તો હાવેણી જોતી હોય તો વાટી જાયજો તમ તારે, જેટલી જોઈએ એટલી વાટી જાયજો. મસ્ત મજાની હાવેણી છે. હાલો હવે આપણે ઘઉંમાં થોડોક આંટો મારી આવી. ચલો જો મસ્ત મજાના ઘઉં આવડા થઈ ગયા છે, જો આવડા ઘઉં થઈ ગયા છે. આમ જ્યાં સુધી દેખાય અહીંયા સુધી ઘઉં છે. તો મસ્ત મજાનો કેવો નજારો છે અત્યારમાં, જો હે મસ્ત મજાનો. તો આ રીતના કંઈક આપણા ઘઉં છે. તો હવે આપણે ખાઈ લીધું એ તો મસ્ત મજાનું હવે દૂધ પીવાનું વાટકો કરીને. ગા માતાનું દૂધ છે હો. ગા માતાનું દૂધ કોને કોને ભાવે કોમેન્ટ કરજો. ખાઈને મસ્ત મજાની હટ્ટાકટ્ટા જે થઈ ગયું. હવે કામની બાકા શેકી બોલાવાની ફૂલ ખાવાનું તો જેમ કરવું પડશે ને હવે.